પ્રાચીન કાળમાં જ્યારે પૃથ્વી પર દુષ્કાળનો શાપ હતો, ઋષિ ભગીરથે પોતાના પૂર્વજોના આત્માને મુક્તિ આપવા માટે ગંગાને ધરતી પર લાવવાનો સંકલ્પ લીધો. ગંગા સ્વર્ગમાં વહેતી પવિત્ર નદી એટલી શક્તિશાળી હતી કે તેનો પ્રવાહ પૃથ્વીને ભસ્મ કરી શકે. ભગીરથે નક્કી કર્યું કે ફક્ત ભગવાન શિવ જ આ પ્રલયને રોકી શકે. ભગીરથે કૈલાસ પર્વત પર ભયંકર તપસ્યા શરૂ કરી. વર્ષો સુધી એક પગે ઊભા રહી શિવનું ધ્યાન ધર્યું. આખરે શિવ પ્રસન્ન થયા. તેમણે ભગીરથને વરદાન માંગવા કહ્યું. ભગીરથે વિનંતી કરી, હે મહાદેવ, ગંગાને પૃથ્વી પર લાવવા માટે તેમનો પ્રવાહ તમારા જટામાં સમાવો, જેથી પૃથ્વીનું રક્ષણ થાય. શિવે સ્વીકાર્યું. જ્યારે ગંગા સ્વર્ગમાંથી નીચે ઉતરવા લાગી, તેનો ગર્વ એટલો હતો કે તે માનતી હતી, કોઈ મને રોકી શકે નહીં. પરંતુ જેવી તે શિવની જટાઓમાં પહોંચી, શિવે તેનો પ્રવાહ પોતાની જટામાં બાંધી લીધો. ગંગા ફસાઈ ગઈ. તે ગુસ્સે થઈ, પણ શિવની શક્તિ સામે હાર માની. ભગીરથે ફરીથી શિવની આરાધના કરી. શિવે દયા દાખવી અને ગંગાને એક ઝરણા સ્વરૂપે પૃથ્વી પર છોડી. ગંગા ધીમે ધીમે વહેવા લાગી, ભગીરથના પૂર્વજોના આત્માને મુક્તિ આપી. પૃથ્વી ફરીથી હરિયાળી બની. લોકો ગંગાને પૂજવા લાગ્યા અને શિવ ગંગાધર તરીકે ઓળખાયા. આ કથા શિવની કરુણા, શક્તિ અને ભક્તની શ્રદ્ધાનું પ્રતીક છે. જે ભક્ત શિવ પર ભરોસો રાખે છે, તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઓમ નમઃ શિવાય.